सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांति। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरगणाः देवाय तस्मै नमः। प्रकृतेः क्रियमाणानि गुणैः कर्माणि सर्वशः अहंकार विमूढात्मा कर्ताहमिति मन्यते। अविद्वान् अज्ञः कथम कर्मसु सज्जते। अज्ञानी मनुष्य कर्मમાં આસક્ત થાય છે એનું કારણ શું છે? તો અજ્ઞાની મનુષ્યમાં આ વિવેક હોતો નથી. આત્મા અનાત્મા વિવેક સ્વાભાવિક રીતે સર્વ કર્મ અનાત્મા દ્વારા પ્રકૃતિ દ્વારા થઈ રહ્યા છે આત્માની સંધિમાં, અને સર્વ કર્મ થઈ રહ્યા છે ત્યારે પણ આત્મા નિષ્ક્રિય છે, અકર્મ છે. વિવેક કોઈમાંય નથી હોતો. એટલે બધા જ આ અજ્ઞાનીની કક્ષામાં આવી જાય. પ્રકૃતિ એટલે કહ્યું સત્વરજસ તમસામ ગુણાનામ સામ્યાવસ્થા. આપણે કહ્યું કે પ્રકૃતિ કહો કે પ્રધાન કહો એટલે આ ત્રણ ગુણોની સામ્યાવસ્થા. એ સૃષ્ટિના પ્રારંભમાં હોય, એમાં કંઈક વિક્ષેપ આવે એટલે પછી સર્જનની ક્રિયા શરૂ થાય. तस्याः प्रकृतेः गुणैः कार्यकरणरूपैः. प्रकृतिना गुणों कहो, विकार कहो, कार्यकरणरूपैः. प्रकृति से आ त्रण गुणों बनेली है. ए ज आपणो स्थूल देह सूक्ष्म देहना रूप में परिणमेली है.
ક્રિયમાણાની કર્માણી, બધા જ કર્મો આ પ્રકૃતિના વિકારો વડે થાય છે. સ્થૂળ દેહ તમોગુણનો વિકાર છે, સૂક્ષ્મ દેહ રજોગુણ સત્વગુણનો વિકાર છે, અને આ વડે જ બધા જ કર્મ થઈ રહ્યા છે. આપણે કહ્યું તે પ્રમાણે કર્મ થવા માટે વિકારની આવશ્યકતા છે. આત્મા નિર્વિકાર છે, માટે આત્મા કર્મ કરી જ ન શકે. પ્રકૃતિ વિકારી છે, માટે પ્રકૃતિમાં સર્વ વિકાર હોવાને કારણે એ ત્યાં સર્વકર્મ શક્ય છે. લૌકિકાની શાસ્ત્રીયાની કર્માણી સર્વશ, આ પ્રકૃતિના વિકારો વડે સ્થૂળ અને સૂક્ષ્મ દેહ પ્રકૃતિના વિકાર છે, એના વડે સર્વશ બધી જ રીતે બધા જ કર્મ થાય છે. અહંકાર વિમૂઢાત્મા, પ્રકૃતિમાં સ્થૂળ દેહમાં સૂક્ષ્મ દેહમાં અહમભાવ ધરાવનાર, એને કારણે પોતાના વિશે વિવિધ પ્રકારના ખ્યાલ ધરાવનાર. આ પ્રકૃતિમાં કર્તૃત્વ છે, માટે એમાં અહમભાવ ધરાવીને આત્મા પોતાને કર્તા માને. ભોક્તૃત્વ છે, માટે પ્રકૃતિમાં અહમભાવ ધરાવે પોતાને ભોગતા માને. અને પ્રમાતૃત્વ જ્ઞાન પ્રાપ્ત કરવું, જ્ઞાતા કર્તા ભોગતા પ્રમાતા. કર્મેન્દ્રિયોથી કર્મ થાય, જ્ઞાનેન્દ્રિયોથી વિષયોનો ભોગ થાય એટલે કે અનુભવ થાય, અને બુદ્ધિથી જ્ઞાન થાય. આ ત્રણમાં અહમભાવને કારણે આત્મા પોતાને કરતા ભોગતા પ્રમાતા આ પ્રકારના આ રીતે માનતો હોય છે. એટલે બધા આ રીતે પોતાને માનતા હોય છે. તો પ્રકૃતિના વિકારોથી સર્વ કોઈ કર્મ એવું નથી જે પ્રકૃતિના વિકાર વડે ન થતું હોય. કોઈ પણ કર્મ આત્મા વડે થતું જ નથી, અને તેથી પ્રકૃતિના વિકારોથી બધા જ કર્મ બધી જ રીતે થાય છે. અહંકાર વિમૂઢાત્મા, આ પ્રકૃતિમાં ઉપાધિમાં અહમભાવ ધરાવનાર વિમૂઢ આત્મા એટલે અંતઃકરણ. વિમૂઢ આત્મા જેનું અંતઃકરણ વિવિધ રીતે મૂળ થયેલું છે. ક્યારેક પોતાને કર્તા માને, પોતાને ભોગતા માને, પોતાને પ્રમાતા માને. કર્તાહમ ઇતિ મન્યતે, એ પોતાને કર્તા માને છે અને ભોગતા પણ માને. પણ અહીં કરતા કર્મનો સંદર્ભ છે, એટલે ભગવાન કહે છે કે કર્મ કરનાર તો આ પ્રકૃતિ છે, પરંતુ એમાં અહમભાવને કારણે આત્મા પોતાને કરતા માને છે. એટલે પ્રારંભમાં જ આ બધી ગડબડ છે, મૂળમાં જ ગડબડ છે. મૂળ ખ્યાલ આપણો છે કે હું કર્મ કરું છું, ત્યાં જ મોટી ખોટ છે, ત્યાં જ મોટી ગડબડ છે કે હું આત્મા કોઈ કર્મ કરતો નથી, અને છતાં પણ આત્માને સર્વ કર્મ કરનાર માનવામાં આવે છે. હવે જે કર્મ કરે એ કર્મનું ફળ ભોગવે, એટલે જે કરતા હોય તે ભોગતા બને, અને આ રીતે આત્માને કર્મફળનો ભોગતા માનવામાં આવે, પાપી પુણ્યશાળી માનવામાં આવે, સુખી દુઃખી માનવામાં આવે. પોતાના વિશે આ બધા ખ્યાલો આપણે ધરાવીએ છીએ. આ બધા ખ્યાલો આપણે ક્યારેય પડકારતા નથી કે હું મારા વિશે માનું છું, કે હું કર્મ કરું છું, કર્મ ફળ ભોગવું છું, હું સુખી છું, દુઃખી છું. આ પ્રકારના ખ્યાલ જે મારા વિશે ધરાવું છું, એને ક્યારેય પણ આપણે પડકારતા નથી. કે મારું જીવન આ માન્યતાઓ પર જ રચાયેલું છે. પણ મારા વિશે મૂળભૂત માન્યતાઓને ખરેખર કોઈ કારણ છે કે આ માની લીધેલી વસ્તુઓ છે? માની લીધેલું છે. આત્મા હું કર્મ કરનાર છું, મારે કર્મનો ફળ ભોગવનાર છું, મારે સુખી દુઃખી છું, મારે પાપી પુણ્યશાળી છું. આ પ્રકારે મૂળ પોતાના વિષયનો ખ્યાલ જ આ ખોટો છે. એને કારણે એમાંથી જન્મતા બધા જ બીજા ખ્યાલો ખોટા હોવાના.
એટલે માણસનું જીવન જ આવી રીતે મૂળભૂત ભ્રમથી ભ્રમ પરિચય સર્જાયેલું છે. અને બધાને આ પ્રકારનો ભ્રમ હોવાના કારણે આને ક્યારેય પણ પડકારવાની મને કલ્પના જ નથી આવતી કે હું કર્મ કરનાર છું, ફળ ભોગવનાર છું, કરતા છું, ભોગતા છું. આ પ્રકારનો ખ્યાલ જો મારા વિશે ધરાવું છું, એ ખ્યાલ સાચો છે કે ખોટો છે, કોઈ દિવસ આ પ્રકારનો પ્રશ્ન મારા ઉઠતો નથી. તો માની જ લીધેલું છે. ગુણાગુણેશુ આમ તત્વવેત્તુ મહાવાહો. પછી તો આ પ્રકારે કર્માણી આત્મની મન્યમાન તત્ત કર્મ અહમ કરતા હતી મન્યતે. તો હવે 28મા શ્લોકથી આપણે આગળ વધીએ. યઃ પુનઃ વિદ્વાન તત્વવિદ ઇતિ. આ જે હતો એ અજ્ઞાની હતો. આગળના શ્લોકમાં અવિદ્વાનની, અજ્ઞાનીની, અવિવેકીની વાત થઈ. તું પરંતુ એટલે હવે આ શ્લોકમાં એનાથી ઉલટું એ વિવેકી છે એની વાત થઈ રહી છે. તત્વવિદ તું હતું એટલે પરંતુ પરંતુ આ જે તત્વવિદ છે, તત્વનો જ્ઞાતા છે, તત્વને જાણનાર છે, એટલે કે આત્માને જાણનાર છે. ગુણકર્મ વિભાગ એવો તત્વવિદ આત્માને તો જ જાણી શક્યા જ્યારે આપણામાં આત્મા અનાત્મ વિવેક હોય. આત્મા નથી જાણતા એવું નથી, આત્માને જાણીએ છીએ પરંતુ ખોટી રીતે જાણીએ એ રીતે કે અનાત્માને પણ આત્મા માનવામાં આવે છે. અર્થાત આપણામાં આત્મા અનાત્માનો અવિવેક છે. તત્વવિદ જ્યારે આત્મા અનાત્મા વિવેક કરનાર બંને જુદા પાડીને જાણનાર. જુદા પાડવું તો મનમાં જ છે, છતાં આત્મા દ્રષ્ટા છે, અનાત્મા દૃશ્ય છે, ભોગતા છે, ભોજ્ય છે. એટલે બંને જુદા સ્થાન પર છે. એક અહમના સ્થાન પર છે, બીજું ઇદમના સ્થાન પર છે. પરંતુ આ બંનેને આવી રીતે ભેગા કરી દેવામાં આવ્યા છે. એને કારણે ખોટા ખ્યાલ સેવાઈ રહ્યા છે. તત્વવિદ જે છે આ પ્રકારે વિવેક દ્વારા જે પોતાના વાસ્તવિક સ્વરૂપને જાણે છે. ગુણ કર્મ વિભાગ એવો તત્વવિદ ગુણોના કર્મના વિભાગને ગુણો સત્વ રજસ તમસ એટલે આ ગુણ દ્વારા કર્મ થઈ રહ્યા છે સમજાવે છે ભાષ્યકાર. સત્વ ગુણોથી સાત્વિક કર્મ થાય, રજસ ગુણોથી રાજસ કર્મ થાય, તમો ગુણોથી તામસ કર્મ થાય. આ બધા કર્મ તો આત્માની સન્નિધિમાં થઈ રહ્યા છે, પણ કર્મ કરી રહી છે ઉપાધિ. ઉપાધિ આ 3 ગુણની ભલી જેમ કહેવાય 3 ગુણો કર્મ કરી રહ્યા છે. આવું વિવેક ધરાવનાર જાણે છે ગુણાહ ગુણેષુ વર્તન્તે. અત્યારે જ્યારે હું તમારી સાથે વ્યવહાર કરી રહ્યો છું ત્યારે સત્વરજસ્તમસ ગુણોનું આ એક સંઘાત છે. એ એવા જ બીજા સંઘાતો સાથે વ્યવહાર કરી રહ્યો છે. અને તત્વવિદ કહેવાય. એટલે જાણે છે કે ગુણા ગુણેષુ વર્તન્તે. આ 3 ગુણોનો બનેલી આ ઉપાધિ છે, એ 3 ગુણો બનેલી બીજી ઉપાધિ સાથે વ્યવહાર કરી રહ્યું છે આત્માની સન્નિધિમાં. એ ગુણા ગુણેષુ વર્તન ઇતિ મત્વા આ પ્રકારે જાણીને એ સજ્જ થતો નથી, આસક્ત થતો નથી, અર્થાત ગુણમાં અહંભાવ કરતો નથી. તો ભાષ્યકાર સમજાવે છે જે પુનઃ વિદ્વાન તત્વવિદ હતી. જે ગુણ જે વિદ્વાન એટલે જે જ્ઞાની છે, તત્વવિદ તત્વને જાણનાર છે,
એની વાત કરે છે 28મા શ્લોકમાં ભગવાન. તો ભાષ્યકાર કહે છે તત્વવિત્તુ મહાબાહો કસ્ય તત્વવિત ગુણકર્મ વિભાગયોઃ ગુણ વિભાગસ્ય કર્મ વિભાગસ્ય ચ તત્વવિત इत्यर्थः. તત્વવિદ તત્વમ જાનાતિ તત્વવિદ એટલે તત્વને જાણનાર જે છે. કોના તત્વને જાણનાર છે? ગુણ કર્મ વિભાગયો તત્વવિદ. ગુણ અને કર્મના વિભાગના તત્વને જાણનાર છે એવું કહ્યું. અને તત્વવિદનો અર્થ આત્માનો જ્ઞાની એમ કહેવાય. તત્વવિદ આત્મજ્ઞાની. અહીંયા ભાષ્યકારે કહ્યું કસ્ય તત્વવિદ, કયા તત્વને જાણનાર છે? કોના તત્વને જાણનાર? ગુણ કર્મ વિભાગયો તત્વવિદ એ પ્રકારે કહ્યું. ગુણ કર્મના વિભાગનો જ્ઞાતા. તો ગુણ વિભાગસ્ય કર્મ વિભાગસ્ય છે તત્વવિદ. આ ગુણના વિભાગ છે. કેવા વિભાગ છે? સત્વ રજસ તમસ. કર્મનો વિભાગ છે એ પણ ઇન્દ્રિય થતા કર્મ, દેહથી, ઇન્દ્રિયથી, મનથી, બુદ્ધિથી આ પ્રકારે ભિન્ન ભિન્ન કર્મો થઈ રહ્યા છે. સાત્વિક કર્મ હોય, રાજસ કર્મ હોય, તામસ કર્મ હોય, આ બધા વિભાગને જાણનાર. બહુ એવું કોઈ દુર્લભ મનુષ્ય હોય, કારણ કે આપણે જન્મ્યા ત્યારથી આ પ્રકારના અજ્ઞાન સાથે જન્મ્યા છીએ. આ બધું અજ્ઞાન હોવા છતાં પણ આપણને જીવન જીવવામાં કોઈ તકલીફ નથી પડતી. મારી સમજમાં કંઈ પણ દોષ છે એ પ્રકારનો પ્રશ્ન જ જન્મતો નથી. જીવન જીવવામાં કંઈ તકલીફ પડે તો પ્રશ્ન પૂછીએ, પણ આપણે જે જીવન જીવીએ છીએ, જે પ્રકારનો ધ્યેય ધરાવીએ છીએ એ બધામાં, એટલે બોલવું, ચાલવું, ખાવું, પીવું, આ બધા કરવામાં આ પ્રકારના વિભાગની જરૂર નથી કે હું કોણ છું ને આત્મ અનાત્મ વિવેકની કોઈ જરૂર પડતી નથી. આત્મ અનાત્મ વિવેક વગર આપણું જીવન જીવાય છે, બધા જ કર્મ થાય છે, બધો જ વ્યવહાર થાય છે. અને તેથી ખાવામાં, પીવામાં, કઈ પ્રકારના વ્યવહારમાં આત્મ અનાત્મના વિવેકની જરૂર પડતી નથી. એટલે આ અવિવેક લઈને આપણે જન્મ્યા છીએ. એ અવિવેકને અર્થાત આપણે પોતાના વિશે જે ખ્યાલ ધરાવીએ છીએ એ ખ્યાલોને પડકારવાનો કે પ્રસંગ જ એવો થતો નથી. કોઈ કેવો નીકળે, કોઈ આઇન્સ્ટાઈન જેવો નીકળે કે આ તો બરાબર કંઈ કામ લાગતું નથી, આ જગ્યાએ આ પ્રશ્ન થાય, આ સમસ્યાનો ઉકેલ આ નિયમોથી નથી મળતો. ન્યૂટનના જે નિયમો હતા એ બધી વસ્તુઓ સમજાતી તેવું લાગ્યું. પણ જ્યારે આપણે અત્યંત સૂક્ષ્મ તત્વમાં જઈએ, આવું વિભાગ કરવામાં આવે એવું થાય ત્યારે આઇન્સ્ટાઈનને એવો પ્રશ્ન જન્મ્યો કે ન્યૂટન જે છે એણે આપણને આપેલા નિયમો મોટામાં કામ લાગે છે, તો સૂક્ષ્મ વસ્તુમાં કામ લાગતા નથી. તેથી તો આ જગ્યાએ જુદો નિયમ લાગુ પડતો લાગે છે. એટલે પછી શોધ કરવાની એને જરૂર પડી. એને જોયું કે અત્યંત સૂક્ષ્મ અણુનો વિભાગ કરવામાં આવે ને એવી રીતે એમાં અત્યંત સૂક્ષ્મ જે તત્વો છે કે અત્યંત બહુ એકદમ વિશાળ તત્વો છે,
એમાં આ નિયમો લાગુ પડતા નથી, કામ કરતા નથી. તેવી રીતે તત્વવેદ કે આ મારી જે માન્યતા છે કે હું કર્મ કરી રહ્યો છું, કર્મ ફળ ભોગવી રહ્યો છું, હું પાપી છું, પુણ્યશાળી છું, આ બધી વસ્તુઓ વ્યવહાર માટે વાંધો નથી લાવતી. પણ આ પ્રકારની માન્યતાથી હું ક્યારેય પણ સુખ દુઃખ ત્યાં ચક્રથી ઉપર ઉઠી શકતો જ નથી. હું જેમાં શું શોધી રહ્યો છું તો કે સુખ શોધી રહ્યો છું, સુખ પ્રાપ્તિ દુઃખ નિવૃત્તિ શોધી રહ્યો છું. અને કોઈ રીતે એ વસ્તુ તો અંતનો આવતો જ નથી. એટલે ક્યારેક આ પ્રકારનો પ્રશ્ન થાય કે જે મૂળભૂત માન્યતાઓને લઈને મારું જીવન જીવી રહ્યો છું, એ માન્યતાઓ આપણે પકડી રાખવા માટે પૂરતું કારણ છે. એટલે ગુણકર્મ વિભાગ એવો તત્વે ગુણ વિભાગસ્ય કર્મ વિભાગસ્ય તત્વ ઇત્યર્થ. ગુણો જે વિભાગ છે સત્વરજસ્તમસ, કર્મનો વિભાગ છે કર્મેન્દ્રિયો દ્વારા થતા ભિન્ન ભિન્ન પ્રકારના કર્મ. એમાં કર્મ કરનાર એક છે, જેના પર કર્મ થઈ રહ્યું છે બીજું છે. આ પ્રકારના વિભાગ છે, પ્રવર્તમાન છે. એ બધું જાણવાની આપણને કોઈ જરૂર પડતી નથી, કારણ કે આપણા સામાન્ય જીવનમાં ન જાણીએ તો કંઈ મુશ્કેલી નથી. સૂર્ય પૃથ્વીની આસપાસ ફરે છે એવું માન્યતા ધરાવે છતાં તકલીફ નથી પડતી. એવી વસ્તુઓ થાય જાય, માન્યતા આપણને સાચા જવાબ ન આપે, ત્યારે આ બધી વસ્તુઓ કે કયું સૂર્ય આસપાસ ફરે છે, પૃથ્વી ફરે છે, શું છે. જે વૈજ્ઞાનિકે આ શોધી કાઢી કોપરનિકસ, પૃથ્વીની બહાર ગયો નતો, તો બીજે જેને ઉભા ખબર કે આ ભાઈ આ પૃથ્વી ફરી રહી છે અને આ સૂર્ય સ્થિર છે. આપણે સૂર્ય જ ફરતો દેખાય છે, પૃથ્વી સ્થિર દેખાય છે. એ હોવા છતાં પણ એ માણસે જોયું કે આ માન્યતા ખોટી છે. તો કહે છે આગળ, ગુણાઃ કરણાત્મકાઃ ગુણેષુ વિષયાત્મકેષુ વર્તન્તે ન આત્મા ઇતિ મત્વા ન સજ્જતે સક્તિમ ન કરોતિ. ગુણ વિભાગસ્ય કર્મ વિભાગસ્ય તત્વવેદ. ગુણના વિભાગ છે સત્વરજસ્તમસ, કર્મના વિભાગ છે જ્ઞાનેન્દ્રિયો કર્મેન્દ્રિયો દ્વારા જે કર્મ થાય છે તે. એનું તત્વ વિશે જેણે બરાબર નિરીક્ષણ કર્યું છે અને બરાબર સમજ પ્રાપ્ત કરી છે, એ શું જ કહે છે, ગુણાઃ કે ભાઈ આત્મા તો કોઈ કર્મ કરતો જ નથી. તત્વવિદ અર્થાત તત્વને જાણનાર, કે મારી માન્યતા છે કે હું બોલી રહ્યો છું, હું ચાલી રહ્યો છું, આત્મા બોલી રહ્યો છું, ચાલી રહ્યો છે. આ પ્રકારની માન્યતા ધરાવવા માટે મારી પાસે કોઈ કારણ, કારણ કે મેં આત્માને બોલતો ચાલતો જોયો જ નથી. હું જ આત્મા હોવાને કારણે આત્માનું વિષયીકરણ થઈ જ ના શકે ને, છતાં માની જ લેવામાં આવ્યું છે. ખરેખર કર્મની વ્યવસ્થા કહે છે ગુણાઃ કરણાત્મક ગુણાઃ ગુણેષુ વર્તન્તે. ગુણો ગુણો પ્રત્યે પ્રવર્તનતે વ્યવહાર કરી રહ્યા છે. કયા ગુણો? એક ગુણો જે આ ઇન્દ્રિયોના રૂપમાં કર્મેન્દ્રિય રૂપમાં પ્રવર્તિત છે, બીજા ગુણો જે આ જગતના પદાર્થ રૂપે છે. કર્મ કોને કહેવાય? આ ત્રણ ગુણનો સમૂહ છે. આ ત્રણ ગુણોના સમૂહ સાથે વ્યવહાર કરી રહ્યો છે.
માત્ર આત્માની સન્નિધિમાં આ બધો વ્યવહાર થઈ રહ્યો છે. આત્માની સન્નિધિમાં જ એમાં આત્માનો કોઈ પ્રકારનો ભાગ જ નથી. કરણાત્મકા ગુણા વિષયાત્મકેશુ ગુણેશુ વર્તન્તે. એ સત્વરજસ્તમસ ગુણ છે એ આ કર્ણ સૂક્ષ્મ શરીરના રૂપમાં અહીંયા પરિવર્તિત છે. એ જ ગુણો જગતના પદાર્થો બન્યા છે. અને આ ત્રણ ગુણોનો સમૂહ પેલા ત્રણ ગુણો સાથે કામ કરી રહ્યો છે. આ બધામાં આત્મા કંઈ કરતો, આત્માને કશું કરવાની જરૂર જ નથી. જરૂર હોત તો આત્મા કરતો હોત. કશું જ કરવાની જરૂર વગર આ બધો વ્યવહાર ચાલી રહ્યો છે. બહુ મહદ આશ્ચર્ય કે બધા કર્મના આટલું બધું દુનિયામાં પ્રવૃત્તિ સતત ગતિ જ છે. ક્યાંય સ્થિરતા નથી. આ બધાનું મૂળ તપાસીએ તો ક્યાં છે તો કે સ્થિરતામાં છે. બધા કર્મ મૂળ ક્યાં છે? નિષ્ક્રિયતામાં છે. બધા ધ્વનિનું મૂળ ક્યાં છે તો કે મૌનમાં છે. આ પ્રકારે મૌન સ્વરૂપ, નિષ્ક્રિય સ્વરૂપ આત્માની સન્નિધિ માત્રથી આ બધું આ વસ્તુ સમજાવી જ નથી. જે કર્મ કરતો જ નથી આત્મા, એટલે આપણે કોણ કર્મ કરે છે પૂછવા જેવું ઉત્તર જ ના મળે. અનાત્મા અચેતન હોવાને કારણે કર્મ કરી ના શકે. આત્મા નિર્વિકાર હોવાને કારણે કર્મ કરી ના શકે. આત્મા અને અનાત્મા બંને એકે પણ મુખ્ય અર્થમાં કર્મ કરી જ ના શકે. અને છતાં બધા કર્મ થઈ રહ્યા છે, હકીકત છે. એ બહુ મોટું રહસ્ય છે. કેવી થાય છે? આત્મા પણ નિષ્ક્રિય છે અને આત્મા પણ નિષ્ક્રિય છે, છતાં આટલી બધી ક્રિયાઓ થઈ રહી છે. એવું રહસ્ય કોણ જાણે? કોઈ ના જાણે. એટલે આપણી માન્યતા બહુ સ્વાભાવિક છે કે હું કર્મ કરી રહ્યો છું. આ દુનિયાના પદાર્થો બધા મારા કર્મના વિષયો છે. સ્વાભાવિક છે. કોઈક નીકળે જે આ વિચારોને પડકારે, એ જાણે છે કે ભાઈ આત્મા કર્મ કરતો હોય. ગુણેશુ વર્તન્તે. આ ત્રણ ગુણોના સમૂહ જે છે સૂક્ષ્મ શરીરની ઉપાધિ, એ ત્રણ ગુણો એના જગત સાથે વ્યવહાર કરી રહ્યો છે. આત્માની સન્નિધિમાં આને કર્મ કહેવાય છે. આ જાણીને ન સજ્જતે શક્તિ ન કરોતી. આસક્તિ કરતો નથી, એટલે કે પોતાને કરતા માનતો નથી. અહંકાર વિમૂઢાત્મા કરતા હમિત મન્યતે. અહંકારથી જેનો અંતઃકરણ વિમૂઢ થઈ ગયો છે, પોતાને કરતા માને છે, ભોગતા માને છે. આ વિવેકીય મનુષ્ય પોતાને કરતા ભોગતા કંઈ માનતો નથી. એ જાણે છે કે માત્ર સન્નિધિમાં સર્વ થઈ રહ્યું છે. આટલું બધું અત્યંત ગૂઢ રહસ્ય સરળ શ્લોકમાં ભગવાન રજૂ કર્યું છે. અને આ તો બધું લગાવ્યા ભાષ્યકાર તો જરાની અંદર બધું સમજાવી દે છે. એટલે માત્ર જ્યાં જરૂર હોય વ્યાકરણને વીતી સમજ આપીને આગળ વધે છે. પણ આ બધી બહુ જ ગૂઢ વસ્તુઓ છે. અને એના પર આપણા સમગ્ર એટલે બધા જીવનનો આધાર તો ખરો જ. બસ સંસારનો આધાર. સંસાર એટલે આ સુખ દુઃખ, જન્મ મૃત્યુનું ચક્ર, એનો બધો આધાર આના પર જ છે. અજ્ઞાન પર છે. અજ્ઞાન જન્મનારી આ બધા ભ્રમ પર છે. જીવન ભ્રમ પર રચાયેલું છે, એને આપણે જાણતા જ નથી. એ સમજાવે છે અહીંયા આગળ છે. ભાષ્યકાર બંધ થઈ ગયું. ये पुनः प्रकृतेः इति. પરંતુ જે પ્રકૃતિ એટલે પ્રતિક આગળના શ્લોકનો પહેલો શબ્દ છે.
પરંતુ જે લોકો પછીના શ્લોકમાં વર્ણન કરવામાં આવ્યું છે એ પ્રકારના છે, તો એ લોકોની વાત ભગવાન 29મા શ્લોકમાં કરે છે. પ્રકૃતેર્ગુણસમ્મૂઢાઃ સજ્જન્તે ગુણકર્મસુ તાન કૃષ્ણવિદો મંદાન કૃષ્ણવિન્ન વિચાલયેત. એટલે બ્રહ્મસૂત્રના ની ભૂમિકામાં ભાષ્યકાર આ બધું સમજાવે છે, એનો અધ્યાસ કહેવામાં આવે છે. એટલે અધ્યાસ કહો, અધ્યારોપ કહો, અનાત્મા વડે થયેલી વસ્તુનો આત્મા પર અધ્યારોપ કરવામાં આવે અને આત્માની ચેતનતાનો અનાત્મા પર અધ્યારોપ કરવામાં આવે. આવું થઈ રહ્યું છે. ભાષ્યકાર કહે છે કે આપણા જીવનમાં અધ્યાસ છે, અધ્યારોપ છે, ભ્રમ છે. આપણું જીવન ભ્રમ પર રચાયેલું છે. એની પહેલી ચર્ચા ચાલે છે. ભ્રમ એ વસ્તુ છે જે જ્ઞાનમાંથી જન્મેલો છે, તો પછી જ્ઞાનની જરૂરિયાત છે ને. જીવનમાં જ્ઞાનની જરૂરિયાત ક્યારે હોય? જ્યારે અજ્ઞાન હોય ત્યારે. આપણા જો અજ્ઞાન છે એવું શા પરથી કહો છો? તો કે ભ્રમ છે. ભ્રમ હંમેશા અજ્ઞાનમાંથી જ જન્મેલો હોય. એ પ્રકારે બ્રહ્મસૂત્રનો પ્રારંભ થાય છે. તો પછીના શ્લોકમાં કહે છે પ્રકૃતેર્ગુણસમ્મૂઢાઃ સજ્જન્તે ગુણકર્મસુ તાન કૃષ્ણવિદો મંદાન કૃષ્ણવિન્ન વિચાલયેત. ન બુદ્ધિભેદમ જનયેત અજ્ઞાનામ કર્મસંગીનામ. આગળ ભગવાને કહ્યું કે પોતાને કર્તા માનનાર, કર્મસંગી એટલે કર્મ આસક્તિ ધરાવનાર, આત્માને કર્તા માનનાર એ લોકો પછી અમુક પ્રકારની માન્યતા ધરાવનારા, હું કર્મ કરનાર છું, મારે આ કર્મ કરવાનું છે, એનું પેલું ફળ ભોગવવાનું છે. આ પ્રકારની માન્યતાથી પ્રેરાને બધા કર્મ કરતા હોય છે કે આ કર્મ કરવાથી મને આ વ્યક્તિગત લાભ થશે અને તે માટે હું આ કર્મ કરું છું. એટલે ભગવાને કહ્યું ભાઈ તું કોઈને આમાંથી વિચલિત ના કરીશ, ભલે બધા જ્ઞાન, કે આ જતો તો કર્મ જ જતું રહેશે. એ લોકો બિચારા ત્રિશંગો જેવા થઈ જશે. કર્મ તો હું કરતો નથી, શાને માટે કર્મ કરું? હું કર્મ કરતો એ તો જ્ઞાન તો છે નહીં. એટલે ભગવાન કહે તું લોકોની બુદ્ધિને વિચલિત ના કરીશ, માન્યતાને વિચલિત ના કરીશ. પ્રકૃતે ગુણસમ્મૂઢા ગુણકર્મસુ સજ્જન્તે. આ પ્રકૃતિના ગુણો છે એના વિશેનો ભ્રમ હોવાને કારણે, વિવેક ન હોવાને કારણે આ ગુણ વડે થયેલા કર્મમાં આસક્ત થાય છે. તાન અકૃષ્ણવિદ મંદાન કૃષ્ણવિન્ન વિચારેત. કૃષ્ણવિદ કઈ ભક્તિ? પ્રથમા. તાન અકૃષ્ણવિદ. તાન કહ્યું એટલે ખબર પડી ગઈ કે આ તો બીજી ભક્તિનું બહુવચન છે. એટલે અકૃષ્ણવિદ બહુવચન, બીજી ભક્તિનું. કૃષ્ણવિદ એટલે કે જે કૃષ્ણ બધું જ જાણનાર છે, જ્ઞાની પુરુષ છે. એમણે આ જ્ઞાનીઓ છે એમની બુદ્ધિમાં ચયન ના કરવું જોઈએ, બુદ્ધિ વિચલિત ના કરવી જોઈએ. એમને બ્રહ્મા ભલે બ્રહ્મા રહીને કર્મ તો કરે છે. તું આ વાત કરીશ તો હું ભ્રમમાં છું, મારે કર્મ ના થાય. એમ કરી ભ્રમ જવાનું નથી. એ ભ્રમથી મુક્ત થવા કર્મ કરવાની જરૂર છે. ભગવાન શું કહે છે કે ભાઈ કર્મમાંથી મુક્ત થવા માટે કર્મ કરવાની જરૂર છે. માણસ જે પ્રકારે કર્મ કરે છે એ પ્રકારે નહીં, પરંતુ નિષ્કામ ભાવે કર્મ કરવાથી છેવટે આપણે કર્મથી મુક્ત થઈએ, કર્મ ન કરવાથી નહીં.
કર્મ ન કરવાથી કર્મથી મુક્ત ના થવાય, પણ નિષ્કામ ભાવે કર્મ કરવાથી મુક્ત થવાય. એટલા માટે ભગવાન કર્મ ન કરવાનો ઉપદેશ નથી કરતા, કર્મ કરતી વખતે સ્વાર્થ છોડવાનો ઉપદેશ કરે છે, કામના છોડવાનો ઉપદેશ કરે છે, નિષ્કામ કર્મનો ઉપદેશ કરે છે. એટલે કે આ નિષ્કામ ભાવના છે આપણને મુક્ત કરનારી છે. કહે છે ભાષ્યકાર, પ્રકૃતે ગુણૈ સમ્યક મૂઢા सम्मोहिताः सन्तः सज्जन्ते गुणानां कर्मसु गुणकर्मसु वयं कर्म कुर्मः फलाय इति. चलो आटલું જોઈએ. ये पुनः परंतु जो प्रकृते गुणसम्मूढ़ा प्रकृते गुणसम्मूढ़ा प्रकृते गुणै सम्मूढ़ा सम्मूढ़ा मूढ़नी आगे एक उपसर्ग लगावવામાં આવે એટલે सम्मूढ़ा समझ सम्यक सारी રીતે મોહિત થયેલા, સારી રીતે મૂઢ હલાવો તો હોય કદાચ મોહ જતો ના રહે. એ મોહ એટલો બધો દૃઢ ના હોય તો કદાચ થોડુંક હલાવો તો જતો રહે. આ મોહ એટલો દૃઢ છે, ગમે તે થાય તો ખબર ના પડે, તો જાય જ નહીં. ટૂંકમાં એવો એકેય અનુભવ જેવો નથી કે જે આ મોહને પડકારે. હું આ મોહ પર ભ્રમ પર જીવન જીવી રહ્યો છું. એ વસ્તુને પડકારવાની કોઈ સ્થિતિ જ ઉત્પન્ન થતી નથી. એવું માનવા છતાંય આપણે બધું જીવન જીવાય છે, બધી વસ્તુ વ્યવહાર થાય છે, બધું સમજાય છે, આપણે માનીએ છીએ. પ્રકૃતે ગુણૈ સમ્યક મૂઢા મૂઢા सम्मोहिताः सन्तः. આ પ્રકૃતિના ગુણ છે. કયા ગુણ છે? સત્વ, રજ અને તમસ. આ ત્રણ ગુણોમાંથી શું બનેલું છે? આપણી ઉપાધિ બનેલી છે. આ સ્થૂળ શરીર છે મુખ્યત્વે તમોગુણનું બનેલું છે. સૂક્ષ્મ શરીર છે સત્વ અને રસનું બનેલું છે. કર્મેન્દ્રિયો રજોગુણમાંથી અને જ્ઞાનેન્દ્રિયો અંતઃકરણ સત્વગુણમાંથી. તો આ લોકો જે નથી, જે જાણે છે આ પ્રકારનો વિભાગ, અહીં કહે છે પણ જે આ વિભાગ જાણતા નથી. प्रकृते गुणैः सम्यक् मूढाः सम्मोहिताः सन्तः. ટૂંકમાં એને જ આત્મા માનનારા. આ દેહ શું છે? પ્રકૃતિનો ગુણ છે, પ્રકૃતિનો વિકાર છે. સ્થૂળ દેહ અને સૂક્ષ્મ દેહ કેવા છે? પ્રકૃતિના વિકાર છે. સ્થૂળ દેહ મુખ્ય તમોગુણનો વિકાર છે, સૂક્ષ્મ દેહ રજોગુણ સત્વગુણનો વિકાર છે, અને એમાં આત્મબુદ્ધિ ધરાવનાર એના મોહ છે. સજ્જંતે ગુણ કર્મસુ. ગુણના કર્મમાં એ લોકો આસક્ત થાય છે. કેવી રીતે? વયમ કર્મ કુર્મ ફલાય. અમે કર્મ કરીએ છીએ એટલે કે આત્મા કર્મ કરે છે. ફલાય એટલે ફળ ઉત્પન્ન કરવા માટે. એટલે અજ્ઞાની માણસ માટે કર્મનો શું ઉપયોગ છે? કર્મ તો ફળને ઉત્પન્ન કરવાનું યંત્ર છે. કર્મનો જીવનમાં આથી બીજો કોઈ ઉપયોગ હોય એવી કોઈ કલ્પના નથી એમને. કર્મ આપણી આધ્યાત્મિક ઉન્નતિનું સાધન બની શકે. કર્મથી આપણે કર્મથી મુક્ત થઈ શકીએ કલ્પના હોતી નથી. એટલે વયમ કર્મ કુર્મ ફલાય. અમે કર્મ કરીએ છીએ ફલાણું ફળ પ્રાપ્ત કરવા માટે. એમને માટે કર્મનો ઉપયોગ શું છે? માત્ર ફળ એટલે કે વ્યક્તિગત લાભ કે વ્યક્તિગત જરૂરિયાત ઉત્પન્ન કરવા માટે જ કર્મનો ઉપયોગ છે. કર્મ નામની વસ્તુ છે એ આપણને બીજું કંઈ પ્રદાન કરી શકે?
માત્ર રોટી કપડા મકાન પ્રદાન એ સિવાય કંઈ આપણે પ્રદાન કરી શકે? આપણે આંતરિક સુખ પ્રદાન કરી શકે, મુક્તિ પ્રદાન કરી શકે? આમ તો સ્વાર્થથી પ્રેરણા કર્મ કરીએ એટલે આપણે એમાં ધીમે ધીમે ગરતામાં ઊંડા ઉતરતા જ જઈએ. એટલે ભગવાન નિસ્વાર્થ કર્મની વાત કરે, ધીમે ધીમે એમાંથી મુક્ત થાવ. પણ સામાન્ય રીતે એમ કર્મ કુર્મ ફલાયતી. એટલે ભગવાન કહે છે કે ભાઈ દુનિયામાં તો લોકો આ પ્રકારે જ કર્મ કરવાના છે, માટે અર્જુન તું આ બધાની બુદ્ધિને વિચલિત ના કરીશ. તાન કર્મ સંગીના અકૃષ્ણવિદ. કૃષ્ણ એટલે સમસ્ત, અકૃષ્ણ એટલે અલ્પ. અકૃષ્ણવિદ અલ્પને સમગ્ર માનનાર, ઉપાધિને આત્મા માનનાર. કર્મફલ માત્ર દર્શિન, એટલે કે એ લોકો માત્ર કર્મનો ઉપયોગ કર્મના ફળ માટે જ માને છે, એ સિવાય કર્મનો ઉપયોગ બીજો હોય એવું સમજતા જ નથી. મંદાન, હા એટલે કહે છે મંદાન એટલે મંદ પ્રજ્ઞાન. બુદ્ધિ કેવી છે? મંદ છે. કૃષ્ણવિદ, કૃષ્ણ એટલે સમગ્રને જાણનાર, એટલે આત્મા. કૃષ્ણવિદ અર્થ કર્યો આત્મવિદ, એટલે આત્માને જાણનાર છે. ન વિચાલે. આપણે જેને જોયું છે કે બધા ખોટે રસ્તે જઈ રહ્યા છે, એટલે બધી માન્યતા ઉલટી છે. બીજું જે કરતા હોય ખરું, આ બધા ખોટી માન્યતાથી પ્રેરણે જીવન જીવી રહ્યા છે. તું જઈને એમને ઉપદેશ ના આપીશ કે તમે બધી ખોટી માન્યતા ધરાવો છો, એ તમારું સામે લોકો માની જશે ને બધું કર્મ છોડી દેશે, પણ સાચી માન્યતા એ તમારી પાસે છે નહીં. એટલે એમને કર્મ માટેનું પ્રેરક બળ કયું છે? કર્મફળ. વયમ કર્મ કુર્મ ફલાયતી. ફળ પ્રાપ્ત કરવા અમે કર્મ કરીએ છીએ. તાન કર્મ સંગીના, આ પ્રકારે કર્મ એટલે કર્મના ફળમાં આસક્તિ ધરાવનારાઓ માટે. આ કૃષ્ણવિદ એ લોકો અધૂરા જ્ઞાનવાળા છે. કૃષ્ણવિદ પૂર્ણ જ્ઞાન ધરાવનારા. આ કૃષ્ણવિદ આ કૃષ્ણને અધૂરાને, એટલે આ દેહ મન બુદ્ધિ જે અધૂરું છે, અપૂર્ણ, એને આત્મા માનનારા. અને કર્મફળ માત્ર દર્શિના, ભાષા કહે છે એટલે કર્મનો ઉપયોગ માત્ર કર્મફળને ઉત્પન્ન કરવામાં જ છે, એથી વધારે કર્મનો ઉપયોગ નથી એમ પણ માનનારા. મંદાન મંદ પ્રજ્ઞાન, મંદ પ્રજ્ઞા ધરાવનારા, મંદ બુદ્ધિ ધરાવનારા. એટલે પેલા મંદ બુદ્ધિ નહીં, પણ આ આધ્યાત્મિક અર્થમાં મંદ બુદ્ધિ ધરાવનારા, જ્યાં આપણે બધા આવી જઈએ. કૃષ્ણવિદ આત્મ સ્વયં ન વિચારે. કૃષ્ણ એટલે સંપૂર્ણ. કૃષ્ણવિદ એટલે આત્મવિદ. કૃષ્ણ જાણનાર એટલે કે કૃષ્ણ એટલે કૃષ્ણ છે. કૃષ્ણ એટલે સંપૂર્ણ. એટલે એટલા માટે કૃષ્ણ આત્મા કર્યો. આત્મા સંપૂર્ણ છે, બાકી અનાત્મા છે, અપૂર્ણ છે. એટલે આ એક જ્ઞાની પુરુષ કૃષ્ણવિદ છે. એ કૃષ્ણ એટલે આત્માને જાણનાર છે, સંપૂર્ણને જાણનાર છે. અજ્ઞાની મનુષ્યો તો ઉપાધિને જ આત્મા માને છે, પણ અકૃષ્ણવિદ, અકૃષ્ણ કહો અપૂર્ણ કહો એને જ આત્મા માનનારા છે. પણ એને કારણે એમના પેલી જે તૃષ્ણા જન્મે છે ને એને સાચી માનનારા છે. એ તૃષ્ણાથી પ્રેરણે કર્મ કરનારા છે, એ રીતે આ જગતનો વ્યવહાર ચલાવનારા છે. અને એક જો કર્મ કરતા કોઈક દિવસ વિવેક જન્મશે એમના. કર્મ નહીં કરતા હોય તો ક્યારેય પણ એમનો વિવેક જન્મવાનો નથી. એટલે ભલે કર્મ કરતા, ભલે ખોટી માન્યતા પ્રેરણે કર્મ તો કરે છે. ન વિચારે બુદ્ધિભેદ કર્ણમ એવો ચાલનમ ન કુર્યાત. ટૂંકમાં બુદ્ધિભેદ એટલે બુદ્ધિ એટલે એમની સમજ છે, એને વિચલિત કરવું એનું નામ જ છે બુદ્ધિભેદ. ભેદ કરવો, એને ચલાયમાન કરવું. એટલે ભગવાન કહે અર્જુન તું જ્ઞાની હોવ તો પણ સંસારમાં જઈને અજ્ઞાની લોકોને તું એમની માન્યતા પર આઘાત ન કરીશ. ભલે ખોટી માન્યતાથી પ્રેરણે કર્મ કરતા હોય, પણ કર્મ તો કરે છે.
એ માન્યતા તૂટી જશે તો કર્મબળ તૂટી જશે. એના માટે કર્મ કરવું મહત્વનું છે. ભલે આપણે અહીંયા જ વિરામ લઈશું. જીવડા પણ વધી ગયા છે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्ति. ॐ शान्ति शान्ति शान्ति. हरि ओम. श्री गुरुभ्यो नमः. हरि ओम.